મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. અમે સુરત આપણા મંદિરથી એક ભાઈને ત્યાં પધરામણી જતા હતા. એ ગુણ બુદ્ધિયા હતા, સત્સંગી નહોતા, જૈન હતા, બહુ પૈસા પાત્ર. તો મંદિરથી એમના ઘરે જતા રસ્તામાં સંતોએ વાત કરી એમને વિશે, કેટલા મોટા છે, કેવી સાહેબી છે, કેવું બધું સુખી છે, ધન સંપત્ત બધું કેટલું બધું છે, બધી વાત કરતા હતા. એટલે આપણામાં એક મગજમાં એક ચિત્ર ઊભું થયું. તમને અત્યારે વાત કરીએ તો ચિત્ર ઊભું થાય ને. એક શેઠ છે, 10 માળનો બંગલો છે, આમ છે, એક ચિત્ર ઊભું થાય કે નહીં, કે શેઠ કેવા હશે, એમ ચિત્ર એક ઊભું થયું મારા મનમાં. ત્યાં ગયા તો એમના બાપ દાદાના વખતનું એક મકાન હતું, એ આલિશાન હતું, બહુ જોરદાર, ચારો જગ્યાએ બહુ હતી. પછી બીજું મકાન એમને બનાવેલું. આ તો હતું 2 મકાન, રહેનારા 3 જ જણ રહેનારા. એટલે જેટલા પોરા થવું થઈ શકાય. આપણે જો સંકોચાવવું પડે છે, જેટલા પોરા થવું થઈ. કેટલા પોરા થાય? પોરા થઈને કેટલા થાય? તો અને બીજા મકાન તો એકદમ તો એટલું આધુનિક હતું બધું, અને અંદર એસી હોલ, એક આ પ્લેટફોર્મ સ્ટેજ છે ને એવું 25-50 માણસ સારી રીતે બેસીને ટીવી જોઈ શકે. સ્ક્રીન પણ આવું મોટું, નાનામાંથી પ્રોજેક્ટ થાય મોટું. એટલે ટૂંકમાં આ બધું કોઈ પણ જોવે ને મકાન, તો એને આમ ખ્યાલ એવો આવે કે આ શેઠ ખરેખર ખટી ગયા છે. કેટલી સાહેબી, કેટલી ધન સંપત્તિ, કેટલા સુખી, કેટલા શાંતિ. પણ એ બધું થયું, એમ બધે ફૂલ છાંટ્યા. પછી કે સ્વામીજી ખાનગી કરવી છે, અને તમને એટલા માટે જ તેડાયો છે પધરામણી, ખાનગી કરવી છે. હા, બેસીએ. પહેલું જ વાક્ય એમને ઉચ્ચાર્યું, ઓમ શાંતિ શાંતિ. શાંતિ નથી. ખાનગી શરૂ થતા પહેલા શીર્ષક આપણે ઉપર ટાઇટલ આપીએ ને વિષયનું, એમાં શાંતિ નથી. ચક્કર પડી ગયા, આટલું બધું આ છે, આ શાંતિ નથી. હા, કે બધું જ છે, શાંતિ નથી. તો જો આપણે આ સમજ એવી વાત છે, વિચારો જ એવી વાત છે. તમે દુનિયામાં બધે ફરો, બીજા જુઓ છો ને, અદેખાઈ કરવા જેવી છે જ નહીં. અદેખાઈ કરવા જેવી છે જ નહીં. એક કાર્યક્રમ મને શું કે, સ્વામી આટલો સત્સંગ કરીએ, નિયમ પાડ્યા કે તમારા ટાંગા ઘસવાના, અને મારા કારા ધોરા કરીને મોટરમાં ફરે છે. અદેખાઈ. આપણે કાર્યક્રમ સત્સંગે તો અદેખાઈ હોય જ નહીં. કોઈ સુખી નથી. આ બધું છે ઢગલો છે, ધૂળનો ઢગલો છે. પેલા ધરતીકંપ થયું ભુજમાં, 10-10 માળના મકાન હતા. શું થયું? ઢગલો થઈ ગયો ને ધૂળનો. માણસ અંદર ડટી ગયા. 70,000 ધૂળનો ઢગલો, 70,000 ધૂળનો ઢગલો થઈ ગયો. તો જો આપણે આવી કોઈ અદેખાઈ, બહારના લોકોને બધું જોઈને આપણે અદેખાઈ, અદેખાઈમાં અશાંતિ થઈ જાય છે તમને. બીજાને સુખી જોઈને આપણે દુઃખી થઈ જાય છે. મારા 4 માળનું મકાન, આપણે કાંઈ નહીં. લો,